નમસ્કાર મિત્રો, ધોરણ 10 ગણિત પ્રકરણ 5 શાંત સમાંતર શ્રેણીના આ વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આ પ્રકરણમાં ઘણી વખત આપણને કોઈ શાંત સમાંતર શ્રેણી આપી હોય અને આ શાંત સમાંતર શ્રેણીનું આગળથી આપણે ચોક્કસ ક્રમનું પદ શોધવા ટેવાયેલા છે. પણ ઘણી વખત એવું પણ બનતું હોય છે કે આપણને શાંત સમાંતર શ્રેણી આપી હોય અને એવું કહેવામાં આવે કે આપેલી શાંત સમાંતર શ્રેણીનું છેલ્લેથી કોઈ ચોક્કસ નંબરનું પદ શોધો. તો ઘણી વખત આપણે આ પ્રકારના દાખલામાં કન્ફ્યુઝન અનુભવતા હોઈએ છીએ. તો હું તમને આ આપેલી શાંત સમાંતર શ્રેણી હોય અને છેલ્લેથી એનું કોઈ ચોક્કસ ક્રમનું પદ શું છે, એનો કન્સેપ્ટ શું છે, આ પ્રકારનો દાખલો કેવી રીતે ગણી શકાય તેની સમજ આપવાનો છું. ઉપરાંત તમને બીજી એક વાત જણાવું કે આ વિડીયોનું જે ડિસ્ક્રિપ્શન બોક્સ છે મિત્રો, એની અંદર મેં એક લિંક મૂકેલી છે. આ લિંક પર ક્લિક કરશો તો ધોરણ 10ના ગણિતના તમામ પ્રકરણના તમે દાખલાઓ જે છે એ વિડીયો સ્વરૂપે મેળવી શકશો. શાંત સમાંતર શ્રેણીનું છેલ્લેથી કોઈ ચોક્કસ ક્રમનું પદ, એટલે કે એ છેલ્લેથી જે નંબરનું પદ છે, છેલ્લેથી જે કોઈ ચોક્કસ ક્રમ છે મિત્રો, એને મેં અહીં આગળ એમ કીધો છે. એટલે આપેલી શાંત સમાંતર શ્રેણીનું છેલ્લેથી એમમું પદનો આપણે કન્સેપ્ટ સમજીશું. આ માટે હું એક ઉદાહરણ લઈશ. ઉદાહરણ જે છે ખૂબ સરળ લઈશું. પહેલાં આપણે શાંત સમાંતર શ્રેણી જે છે, ધારો કે આપણને જે આપેલી શાંત સમાંતર શ્રેણી છે એ આ મુજબ છે: 1 2 3 4 5 6 7 8 9 અને 10. મેં ખૂબ સરળ શાંત સમાંતર શ્રેણી લીધી છે. આ દાખલાની અંદર એક ખાસ મહત્વની બાબત છે મિત્રો, કે આમાં કુલ પદો કેટલા છે. તો કુલ પદો જોઈને જ ખબર પડી જાય છે કે 10 પદો છે. આપણને એક આ ખબર પડવી જોઈએ. બીજું કે આપેલી જે શાંત સમાંતર શ્રેણી છે એનું પહેલું પદ કયું છે, તો આનું પહેલું પદ 1 છે. આનો સામાન્ય તફાવત કેટલો છે, તો અહીં 1 1 વધતો જાય છે. એટલે આપેલી શાંત સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત ડી જે છે એ 1 છે. આટલી તો આપણને જોતાની સાથે જ સમજ પડવી જોઈએ. હવે આપેલી જે શાંત સમાંતર શ્રેણી છે એનું મારે છેલ્લેથી ચોથું પદ શોધવું છે. તો છેલ્લેથી ચોથું કયું છે? આ આગળથી, એટલે કે પહેલેથી કહેવાય. હવે છેલ્લેથી ચોથું પદ શોધવું હોય મિત્રો, તો આ છેલ્લું પદ, એટલે છેલ્લેથી પહેલું, છેલ્લેથી બીજું, છેલ્લેથી ત્રીજું અને છેલ્લેથી ચોથું પદ. એટલે આ જે 7 જે છે એ છેલ્લેથી ચોથું પદ છે મિત્રો. એટલે આ દાખલો ખૂબ સરળ છે. એટલે આપણને ખબર પડી જાય કે આપેલી જે શાંત સમાંતર શ્રેણી છે, અથવા તો આપેલી જે સમાંતર શ્રેણી છે, એનું છેલ્લેથી પહેલું, બીજું, ત્રીજું અને ચોથું પદ જે છે એ 7 છે. આ દાખલો તો ખૂબ સરળ હતો મિત્રો, અથવા તો આખી સમાંતર શ્રેણી આપેલી હતી એટલે આપણને તરત જ ખબર પડી ગઈ. પણ દાખલો ખૂબ મોટો હોય તો, માની લો કે એમાં પદોની સંખ્યા 100 હોય, 1000 હોય, 2000 હોય, 5000 હોય, 500 હોય, તો આવી સમાંતર શ્રેણી આપેલી હોય, આવી શાંત સમાંતર શ્રેણી આપેલી હોય, તો આગળથી તો આપણે કોઈ ચોક્કસ ક્રમનું પદ શોધવા માટે ટેવાયેલા છે. એનું સૂત્ર છે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી, એનમાં ક્રમના પદ માટે. પણ હવે પાછળથી જે ચોક્કસ ક્રમનું પદ શોધવાનું છે, મેં એને એમનું પદ કહ્યું છે. અને એનું એક સૂત્ર છે કે ભાઈ n પદ ધરાવતી શાંત સમાંતર શ્રેણી હોય એટલે કુલ પદો n હોય. દાખલા તરીકે આ દાખલો છે, એમાં n બરાબર 10 થશે. કુલ પદો કેટલા છે? 1 2 3 4 એમ કરતાં કરતાં 10 પદો છે. એટલે આ 10 પદ ધરાવતી શાંત સમાંતર શ્રેણી છે. એવી 10ની જગ્યાએ કોઈ જુદા નંબરો ધરાવતી શાંત સમાંતર શ્રેણી હોય, એટલે કે n પદ ધરાવતી શાંત સમાંતર શ્રેણી હોય એનું આ n પદ ધરાવતી શાંત સમાંતર શ્રેણી છે, કુલ પદો, અને એનું છેલ્લેથી એમનું પદ, એટલે છેલ્લેથી કોઈ એક ચોક્કસ ક્રમનું પદ શોધવું હોય તો એના માટેનું આપણી પાસે એક સૂત્ર છે. આ મોટી સંખ્યા છે n, એટલે આ શ્રેણીને ઉલટાવવાની નથી. શરૂઆતથી જ જે આ શ્રેણી છે એ જ પ્રમાણે એ જ રીતે રાખવાની છે. અને શરૂઆતથી આ n પદ માઇનસ આપણે જે ક્રમનું પદ શોધવું છે એ ક્રમનું પદ, અને એમાં એક ઉમેરી દેવાનો. એ પદ જે છે એ આપણું છેલ્લેથી એમનું પદ થશે. ફરી એકવાર આની સમજ આપું તમને. n પદ ધરાવતી શાંત સમાંતર શ્રેણીનું છેલ્લેથી મારે એમનું પદ શોધવું છે. એટલે કે છેલ્લેથી માની લો કે આપેલી આ શાંત સમાંતર શ્રેણી છે
1 2 3 4 5 6 7 8 9 10 એનું મારે છેલ્લેથી ચોથું પદ શોધવું હોય તો આ શાંત સમાંતર શ્રેણીમાં કુલ પદો કેટલા છે? n બરાબર 10 થશે. કુલ પદો 10 છે. એટલે શરૂઆતથી અહીંયા n ની જગ્યાએ હું 10 મૂકીશ. અહીંયા n બરાબર 10 થશે અને છેલ્લેથી m મૂક એટલે છેલ્લેથી મારે ચોથું પદ શોધવું છે એટલે m બરાબર 4 થશે અને આ કિંમતો હું આમાં મૂકી દઈશ. શરૂઆતથી 10 n ની જગ્યાએ 10 છેલ્લેથી ચોથું પદ વત્તા 1 મું પદ એટલે અહીંયા આગળ આપણને સીધું જ આપણે શોધવાનું છે છેલ્લેથી ચોથું પદ. તો અહીં આગળથી શરૂઆતથી જ આપણને એક ચોક્કસ ક્રમનું પદ મળશે, છેલ્લેથી ચોથું પદ થશે. એટલે 10 10માંથી 4 જાય તો 6 6 ની અંદર 1 ઉમેરી તો 7મું પદ. એટલે શરૂઆતથી 7મું પદ જે છે, આમ શરૂઆતથી 7મું પદ એ છેલ્લેથી ચોથું પદ થઈ જશે મિત્રો. આમ આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે સમાંતર શ્રેણીનું છેલ્લેથી જે કોઈ ચોક્કસ ક્રમનું પદ છે મિત્રો શોધી શકીએ છીએ. શરૂઆતથી 7મું પદ અહીં 7 જ છે તો અહીં લખી દઈએ 7. આમ આ 7 જે છે એ શરૂઆતથી 7મું પદ થશે અને છેલ્લેથી mમું એટલે કે ચોથું પદ થશે. હવે આ કન્સેપ્ટને વધુ સારી રીતે સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈશું અને આ ઉદાહરણને આપણે જુદી જુદી બે રીતે ગણીશું. ચાલો કેવી રીતે ગણી શકાય જોઈએ. માની લો કે આપેલી આપણને જે શાંત સમાંતર શ્રેણી છે એનું પહેલું પદ 50, બીજું પદ 56, ત્રીજું પદ 62 એમ કરતાં કરતાં આનું nમું પદ તો એવું પણ કહી શકાય કે છેલ્લું પદ 650 છે. આ આપેલી સમાંતર શ્રેણી માટે છેલ્લેથી 31મું પદ શોધો. હવે મિત્રો મેં હમણાં તમને ગણી બતાવ્યો એ રીતે આને દાખલાને ગણવો હોય તો ખૂબ મુશ્કેલ પડે. જુઓ, છેલ્લેથી 31મું પદ શોધવું છે, ખૂબ તકલીફ પડે. તો આપણે કઈ રીતે ગણી શકીએ ચાલો જોઈએ. અહીંયા આપેલી શાંત સમાંતર શ્રેણી છે એ 50, 56, 62 એમ કરતાં કરતાં છેલ્લું પદ 650 છે. સૌથી પહેલું કે આપેલી જે સમાંતર શ્રેણી છે એનું પહેલું પદ આપણને જોઈને જ ખબર પડી જાય 50 છે. સામાન્ય તફાવત શોધવો પડશે મારે. બીજું પદ ઓછા પહેલું પદ કરું, કોઈ ત્રીજું પદ ઓછા બીજું પદ પણ કરી શકે છે. સામાન્ય તફાવત d બરાબર 56 ઓછા 50. 56માંથી 50 જાય તો 6 આવશે. હવે પ્રથમ પદ મળી ગયું, સામાન્ય તફાવત મળી ગયો. આપેલી સમાંતર શ્રેણીમાં કેટલા પદો છે એ આપણને ખબર નથી. હવે મારે આ જે દાખલો છે એમાં શું શોધવાનું છે? છેલ્લેથી 31મું પદ. એટલે આમથી નહીં પણ પાછળથી 31મું પદ શોધવાનું છે. તો આ દાખલો બે જુદી જુદી રીતે ગણી શકાય છે. આપણે બંને રીતે જોઈશું. આપેલી જે સમાંતર શ્રેણી છે એના પદોને હું ઉલટાવીને લખું છું. એટલે કે છેલ્લું પદ છે મિત્રો એ પહેલા લખું છું અને પહેલું પદ છે એ હું છેલ્લા લખું છું. ક્રમ આખો ઉલટાવી દઈએ છીએ. ચાલો કેવી રીતે લખાય જોઈએ. 650 નવી એટલે આપણને એક નવી શાંત સમાંતર શ્રેણી મળશે. 650 ડેશ 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 પછી 62, 56, 50. કેમ આવું કર્યું મેં? તો મારે છેલ્લેથી 31મું પદ શોધવું છે. હવે હું આ પહેલું પદ થઈ જશે, આ પહેલું પદ થઈ જશે. પછી આમ જઈશ તો બીજું આવશે, વચ્ચે ત્રીજું, ચોથું એમ કરતાં કરતાં મારે હવે 31મું પદ શોધવું છે. પણ આ તો નવી સમાંતર શ્રેણી મળી ગઈ મિત્રો. તો આનું પ્રથમ પદ પણ બદલાઈ જશે, આનો સામાન્ય તફાવત પણ બદલાઈ જશે. લખી નાખીએ આપણે. તો પ્રથમ પદ હવે 650 થશે. આનો સામાન્ય તફાવત કેટલો આવશે મિત્રો? 6 નો 6 જ આવશે? ના, બદલાશે. આમ વધતી આ શ્રેણી હતી, આમ વધતી હતી, 6 6 વધતા હતા. પણ હવે ઊંધી કરી નાખી સમાંતર શ્રેણીને તો હવે એ ઘટતી શાંત સમાંતર શ્રેણી થશે, અથવા તો ઘટતી સમાંતર શ્રેણી છે અને એમાં 6 6 ઘટતા જાય છે. એટલે ડી જે છે એ -6 આવશે. યાદ રાખજો. શોધી બતાવું તમને. સામાન્ય તફાવત ડી બરાબર કોઈ પણ આગળનું પદ અને પછી તેનાથી બરાબર એક આગળ ક્રમનું પદ લઈએ. એટલે છેલ્લું પદ અને છેલ્લેથી એક આગળનું પદ. એટલે 50 ઓછા 56 કર્યા મેં. 50 ઓછા 56. અહીં વચ્ચેના પદો તમારે લખવાની જરૂર નથી. 50માંથી 56 બાદ કરું તો મને -6 મળશે. એટલે હવે નવી જે સમાંતર શ્રેણી મને મળી, જેમાં મેં પદોને ઉલટાવીને લખ્યા છે, એમાં સામાન્ય તફાવત ડી જે છે એ -6 છે મિત્રો. હવે મારે
આ જે નવી શાંત સમાંતર શ્રેણી મળી છે એનું મારે છેલ્લેથી 31મું આનું આ જે મૂળ સમાંતર શ્રેણી હતી એનું છેલ્લેથી 31મું પદ શોધવું છે. હવે આ નવી સમાંતર શ્રેણી મળી છે એનું મારે પહેલેથી 31મું પદ શોધવું પડશે. કેમ કે મેં આપેલી જે સમાંતર શ્રેણી હતી એને ઉલટાવી દીધી છે. એટલે n બરાબર હું 31 લઈશ અને આપણું જે સૂત્ર જ છે એનમાં ક્રમનું an બરાબર શોધવાના છે. એટલે nની જગ્યાએ 31 મૂકીને 31મું પદ પહેલેથી અથવા તો આગળથી જ શોધવાનું છે. કેમ કે મેં આપેલી શાંત સમાંતર શ્રેણીના પદોને ઉલટાવી દીધા છે. એટલે સૂત્ર લખીશું an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. આ સૂત્રની અંદર હું nની જગ્યાએ 31, એની જગ્યાએ 650 અને ડી જે છે આપણે શોધ્યો છે કે -6 મૂકીશું. ચાલો મૂકી દઈએ કિંમત. એ 31, એ 650, nની જગ્યાએ 31 આર્યા અને -1 અને -6 કેમ કે ઉલટાવીને લખી છે અને ડી બરાબર -6 આવ્યા છે. 650 31માંથી 1 જાય તો 30 -6 650 6 તારી 18 પણ પ્લસ માઇનસ માઇનસ એટલે 180 આ એક મીંડું. 650માંથી 180 હું બાદ કરું મિત્રો તો જે આપણને નવી સમાંતર શ્રેણી મળી છે એનું 31મું પદ 470 થાય. એટલે કે આપેલી જે મૂળ શાંત સમાંતર શ્રેણી છે એનું છેલ્લેથી 31મું પદ, આ નવી શાંત સમાંતર શ્રેણીનું પહેલેથી 31મું પદ મળશે. પણ જે મૂળ શાંત સમાંતર શ્રેણી હતી એનું છેલ્લેથી 31મું પદ છે એ 470 થયા. આ દાખલો આપણે કેવી રીતે ગણ્યો તો આપણે છેલ્લેથી પદ શોધવાનું હતું, છેલ્લેથી 31મું પદ. એટલે આપેલી શાંત સમાંતર શ્રેણીના પદોને મેં ઉલટાવી દીધા અને પહેલેથી 31મું પદ શોધી નાખ્યું. હવે કોઈ વિદ્યાર્થી એવું વિચારે કે મારે આ શાંત સમાંતર શ્રેણીને ઉલટાવવી નથી અને આગળથી જ શોધવી છે, આગળથી જ એક ચોક્કસ ક્રમનું પદ શોધવું છે અને એ છેલ્લેથી આપોઆપ 31મું પદ થઈ જાય. તો એ એવી રીતે આપણે દાખલો ગણવો હોય તો કેવી રીતે ગણી શકાય તેની પણ સમજ મેળવીશું. ચાલો હવે આ દાખલો આપણે બીજી રીતે ગણીશું. હવે આ જ દાખલો છે. આ શાંત સમાંતર શ્રેણીના પદોને હું ઉલટાવવાનો નથી અને છેલ્લેથી 31મું પદ બીજી રીતે શોધવાનો છું. કેવી રીતે શોધી શકાય એ જોવાના છે આપણે આ રીતમાં. આપેલી શાંત સમાંતર શ્રેણી છે મિત્રો એ આ મુજબ છે 50, 56, ત્રીજું પદ 62 અને છેલ્લું પદ 650 છે. એટલે એવું કહી શકાય કે આપેલી જે સમાંતર શ્રેણી છે એનું પહેલું પદ જે છે એ 50 છે, એ બરાબર 50. આ જે શાંત સમાંતર શ્રેણી છે એનો સામાન્ય તફાવત ડી આપણે હમણાં શોધ્યો તો ડી બરાબર 56 ઓછા 50, આ 56 ઓછા 50 બરાબર 6 થશે. એટલે સામાન્ય તફાવત ડી બરાબર 6 છે. હવે આ શાંત સમાંતર શ્રેણી છે એમાં આ પહેલું પદ છે 50, આ બીજું પદ છે 56, આ ત્રીજું પદ છે. એમ કરતાં કરતાં આગળ જવું તો કોઈક એનમાં ક્રમનું આ પદ જે છે એ 650 થશે. કયા ક્રમનું છે આપણને ખબર નથી. આ રીતમાં તમારે કુલ પદો કેટલા છે, આ છેલ્લું પદ કયા ક્રમનું છે એ શોધવું પડશે. અથવા બીજી રીતે કહું તો આપેલી શાંત સમાંતર શ્રેણીમાં કુલ પદોની સંખ્યા કેટલી છે એ આપણે શોધવી પડશે. તો એના માટે હું એવું ધારી લઉં છું આ તો પહેલું જ પદ છે, બીજું છે, ત્રીજું છે. એમ કરતાં કરતાં હું આગળ જાઉં તો 650 છે એ કોઈક ચોક્કસ ક્રમનું પદ છે. એટલે એને ધારી લઉં છું કે 650 જે છે એ કોઈ એનમાં ક્રમનું પદ છે. એટલે આપેલી સમાંતર શ્રેણીનું છેલ્લેથી 31મું પદ મારે આ દાખલામાં શોધવાના છે. છેલ્લેથી 31મું પદ આપણને બરાબર ખબર છે. હવે ધારો કે આપેલી જે સમાંતર શ્રેણી છે એમાં કુલ પદોની સંખ્યા n છે. એટલે કે આ પહેલું, બીજું, ત્રીજું એમ કરતાં કરતાં આગળ જાઉં કોઈ ચોક્કસ nમું પદ છે. એટલે મારે આ nમું પદ છે 650. એટલે હું લખી શકું કે an બરાબર 650 થાય. હવે an બરાબર 650 આવ્યા એટલે મારે anનું સૂત્ર લગાડવું પડે. તો an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. anની જગ્યાએ 650 મૂકું. શું શોધવા માગું છું? n શોધવા માગું છું. 650 પહેલું પદ 50, n શોધવા છે -1 ડી 6 તો 6.
આ 650, આ 50 ને આ બાજુ લાવતો 650 ઓછા 50 600 થઈ જાય. તો 600 અને આ 6 ગુણાકારમાં છે તો આ બાજુ આવે તો ભાગાકારમાં જાય અને અહીં વધશે n-1. 600 ભાગ્યા 6 તો 6 એકા 6 અને પાછળ કેટલા મીંડા આવી જશે? 2 મીંડા આવી જશે. એટલે 100 અને આ -1 આ બાજુ આવે તો +1 એટલે 101 થઈ જાય. તો n બરાબર થયા 101. આનો મતલબ શું થાય કે આપેલી જે આ શાંત સમાંતર શ્રેણી છે એમાં કુલ પદો 101 છે. એમાં પહેલું પદ 50, બીજું પદ 56, ત્રીજું પદ 62 એમ કરતા 101મું પદ જે છે મિત્રો એ 650 છે. મિત્રો આ દાખલાની અંદર આપણે જોયું કે આ આપણને આપેલી શાંત સમાંતર શ્રેણી છે. એનું આ પહેલું પદ છે. ડી આપણે શોધ્યા 6. આપેલી જે શાંત સમાંતર શ્રેણી છે એનું છેલ્લેથી 31મું પદ મારે શોધવાનું છે. કુલ પદોની સંખ્યા 101 છે અને 101મું પદ મિત્રો 650 છે. આ n બરાબર 101 છે એટલે 101મું પદ 650 છે. આટલું આપણે મેળવ્યા. હવે છેલ્લેથી કોઈ ચોક્કસ ક્રમનું પદ મારે શોધવું હોય તેના માટે સૂત્ર છે કે ભાઈ n પદો હોય, અહીંયા 101 પદો છે, n પદ ધરાવતી શાંત સમાંતર શ્રેણીનું છેલ્લેથી mમું પદ, છેલ્લેથી 31મું પદ શોધવાના છે. એટલે m બરાબર 31 અને n બરાબર 101 થશે. એના માટે આપણી પાસે સૂત્ર છે m બરાબર 31. તો સૂત્ર છે કે શરૂઆતથી, એટલે કે જે મૂળ શાંત સમાંતર શ્રેણી આપી છે એમાં ને એમાં જ n કુલ પદો માઇનસ છેલ્લેથી કોઈ ચોક્કસ ક્રમનું પદ એટલે n માઇનસ m પ્લસ 1મું પદ એટલે આપણને છેલ્લેથી કોઈ ચોક્કસ ક્રમનું પદ આમાં મળી જાય. nની જગ્યાએમાં હું 101 મૂકું, mની જગ્યાએ 31 મૂકું અને વત્તા 1. 101 માંથી હું 31 બાદ કરું તો 70 આવે મિત્રો, અને 70માં 1 ઉમેરું તો 71 આવે. એટલે શરૂઆતથી 71મું પદ થાય. શરૂઆતથી 71મું પદ એટલે છેલ્લેથી 31મું પદ થાય. બરાબર સમજી લેજો. એટલે આ શાંત સમાંતર શ્રેણીનું હું આ પહેલું, બીજું, ત્રીજું એમ કરતાં 71મું પદ આવશે એ છેલ્લેથી 31મું પદ થશે. હવે શરૂઆતથી 71મું પદ શોધવા માટે મારે nમું પદ શોધવાનું સૂત્ર લગાડવું પડે. હવે n આવી ગયો છે એટલે મારે n ડેશ લેવા પડશે. હવે n ડેશ બરાબર 71 છે મિત્રો, એટલે n ડેશ 71 મૂકું તો હું સૂત્ર લખીશ એ n ડેશ બરાબર a પ્લસ n ડેશ -1 ઇન્ટુ ડી. આમાં n ડેશ બરાબર હું 71 મૂકીશ અહીં. એટલે મને આ શાંત સમાંતર શ્રેણીનું શરૂઆતથી 71મું પદ મળશે જે આપોઆપ છેલ્લેથી 31મું પદ થશે. મિત્રો આપેલી શાંત સમાંતર શ્રેણી છે એનું છેલ્લેથી 31મું પદ મારે શોધવાનું છે. આપેલી શાંત સમાંતર શ્રેણીમાં કુલ 101 પદો છે. સામાન્ય તફાવત 6 છે. પહેલું પદ 50 છે. અહીં એક ખાસ અગત્યની બાબતની મેં સમજ આપી કે આપેલી શાંત સમાંતર શ્રેણીનું મારે છેલ્લેથી 31મું પદ શોધવાનું છે. છેલ્લેથી 31મું પદ, અને છેલ્લેથી 31મું પદ જે છે એ શરૂઆતથી 71મું પદ થશે. એટલે શરૂઆતથી 71મું પદ શોધીશ એ આપણું છેલ્લેથી 31મું પદ થશે અને આપણો જવાબ છે. આ સૂત્રની મદદ લઈશું. એમાં હું પહેલેથી 31મું પદ શોધીશ અથવા શરૂઆતથી 31મું પદ શોધી કાઢીશ. શરૂઆતથી માફ કરશો 71મું પદ શોધીશ જે આપણું છેલ્લેથી 31મું પદ થશે. ચાલો એ 71, nની જગ્યાએ મેં 71 મૂક્યા છે જે આપણું છેલ્લેથી 31મું પદ થશે. શરૂઆતથી 71મું પદ અને છેલ્લેથી 31મું પદ. કિંમતો મૂકી દઈએ આમાં. એ 71, એની જગ્યાએ 50, nની જગ્યાએ 71 -1 ડી, ડીની જગ્યાએ 6. અહીં આપણે શોધ્યા છે 56 - 50 બરાબર 6. સાદુરૂપ આપી દઈએ એટલે આપણો જવાબ આવી જશે 50. 71માંથી 1 જાય તો 70, 6, 6 × 42 અને 1 મીંડું 420 થશે. 50 + 420, 420માં 50 ઉમેરું તો 470 થશે. આમ આપેલી
જે સમાંતર શ્રેણી છે એનું શરૂઆતથી 71મું પદ 470 થાય, જે છેલ્લેથી 31મું પદ થશે. એટલે આપેલી શાંત સમાંતર શ્રેણીનું છેલ્લેથી 31મું પદ છે મિત્રો 470 થાય. મિત્રો, જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. જો તમારે આવા વધુને વધુ વિડીયો જોઈતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.